કેવું ગમે પ્રકૃતિના ખોળામાં? માના ખોળામાં કોને ના ગમે? બંગલામાં બેઠા હો ને આનંદ મળતો એના કરતાં અહીંયા પર્વત ઉપર ચડીને આવ્યા છો ને તો પણ તમારામાં ઉર્જા વધી ગઈ છે. સાહેબ થાક લાગે? ના થાક શેનો હોય? એનર્જી અને થાક લાગે તો શરીરને લાગે, મનને કે આત્માને નહીં. આપણે અત્યારે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા એટલે કે અરવલ્લીની ગિરિમથકો જેને લીલીછમ બનાવવાનો એક સંકલ્પ લીધો છે એવા આ વિસ્તારના બનાસડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે આપણે વાત કરવી છે કે આજે વહેલી સવારથી આમ તો પગથિયાથી પણ ન ચડી શકાય એવી રીતે આ પહાડો ચડી ગયા છે કેટલાય લોકો. હું હમણાં વાત કરીશ સાહેબ જોડે. સાહેબ પહેલાં તો આજે 1 કરોડ જેટલા વૃક્ષોની વાવણી થઈ છે અને આ માત્ર આજે નહીં, છેલ્લા 5 વર્ષથી સતત કન્ટિન્યુઅસ ચાલુ છે. હા, છેલ્લા 6 વર્ષથી સીડબોલનું અભિયાન ચાલે છે. 10 વર્ષથી આપણે જિલ્લાવાસીઓએ ભેગા મળીને વૃક્ષારોપણનું જે અભિયાન ચલાવ્યું છે અને આ કામને 6 વર્ષ થયા છે. સાહેબ આપણે દેશી ભાષામાં કહીએ એટલે સીડબોલમાં કઈ રીતે બનાવવાનો એ આપણે લોકોને સમજાવવું છે. આપણે સીડબોલ કહીએ છીએ પરંતુ દેશી ભાષામાં એને સમજવો હોય. આમાં કંઈ મોટો વિષય છે નહીં. આ છાણ અને માટીનો બનાવેલો ગોળો છે. છાણ અને માટીના બનાવેલા ગોળા છે. આમાં છાણ અને માટીનું પ્રમાણ 50-50% લઈ અને એક ગોળો બનાવી દેવાનો. એની અંદર હોલ બનાવીને એક બીજ મૂકી દેવાનું, એને પેક કરી દેવાનું. બહુ ઓછો ભેજ હોય ને એ રીતે એને સૂકું થવા દઈને બીજ મૂકવાનું, એને પેક કરવાનું. અને પછી આ સૂકું થઈ ગયું એટલે બીજ આમાં છે પણ આની અંદર માટી અને છાણ બે છે. એટલે જ્યારે પણ આ વરસાદનો ભેજ આને અડે એટલે એમાંથી અંકુરિત થઈને છોડ તૈયાર થઈ જતો હોય. કેટલા પ્રકારના વૃક્ષો હોય છે? જેટલા જંગલમાં થાય છે લગભગ બધા પ્રકારના નાના સીડ્સ લાવીને બધા અંદર મૂક્યા છે. આમાં ગરમાળો, ખાખરો, મવડો, બધા પ્રકારો જે અહીં થાય છે બધા ઝાડોના બીજ અહીંયા મૂક્યા છે જે ખાસ આપણા પર્વતોમાં થાય છે બધા. સાહેબ સંકલ્પ લીધો છે કે આ બધું કર્યા વગર છોડવું નથી? એક નાનકડો પ્રયાસ કરવો છે. કરાવવાનું કામ તો નિયતિ કરાવતી હોય છે, પ્રકૃતિ કરાવે છે. આપણે તો એક નાનકડી સેતુબંધમાં ખિસકોલીનું કામ હોય ને એવું નાનું કામ કરી રહ્યા છીએ. એટલે અમારું કામ તો એવું નાનકડું કામ છે. પ્રકૃતિનું બચાવવાનું કામ તો બધાએ ભેગા મળીને કરવું પડશે. કોઈ એક બે વ્યક્તિ કે એક બે સંસ્થાઓ ના કરી શકે કે એકલી સરકાર પણ ના કરી શકે. બધાએ ભેગા મળીને કરવું પડશે. સાહેબ દર વર્ષે આટલા બધા લોકોને ભેગા કરવા, પછી પહાડો ચડવા, ધીમે ધીમે જેમ વર્ષો જાય એમ વર્ષો લોકો વધુમાં વધુ જોડાતા. હા, વધતા જાય છે. બધાને એવું લાગે છે કે આ આપણું કામ છે ને. જુઓ તમે કોઈ પણ જગ્યાએ કોઈ લોકોને મળતા હોય છે તો પૈસા કોઈને આપે તો અથવા સ્વાર્થ હોય તો આવે અથવા તો એને ગાડી મોકલે તો આવે. અહીંયા એવું કંઈ નથી. બધા પોતાના ખર્ચે પોતાની ગાડી લઈને જે ધંધો કરે છે, બિઝનેસ કરે છે, બધા લોકો પોતાના ખર્ચે પોતાનું વ્યવસ્થા કરીને બધા અહીંયા પહોંચ્યા છે. હમણાં આપણા ભલામણા 70 વર્ષની ઉંમરે પગથિયા વગર ચડી ગયા બધા. અહીંયા જુઓ ને ધારાસભ્ય તરીકે પણ તમે જુઓ તો મેં મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર હતા, અહીંયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ પુરોહિતજી વસંતભાઈ હતા, અહીંયા માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી એ પણ હાજર હતા, અહીંયા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર હતા, અહીંયા લવિંગજીભાઈ હતા. બધા ધારાસભ્યશ્રીઓ પોલિટિકલ પાર્ટીઓના પણ અલગ અલગ લોકો બધા આવ્યા છે અહીંયા. અને સામાજિક જ્ઞાતિઓના પણ બધા આલે. અહીંયા અમારા પૂર્વ ધારાસભ્ય બેઠા છે, અમારા મહેશભાઈ. બધા લોકો, બધાને લાગે છે કે આ કામ આપણું છે. એવા જ માત્ર હોદ્દેદાર ના હોય, ધારાસભ્ય ના રહેલા હોય, પરંતુ સમાજ જીવનોમાં અલગ અલગ જગ્યાએ કામ કરતા દરેક જ્ઞાતિ સમાજના લોકો આવ્યા છે. અને આ એક અદ્ભુત છે. અને કોઈ પણ સ્વાર્થ સિવાય માં પ્રકૃતિની સેવા કરવા માટે પ્રકૃતિના ખોળે જવું, એ કોલેજના વિદ્યાર્થીઓ હોય, પ્રોફેસરો હોય, ડૉક્ટરો હોય, ખૂબ મોટા પ્રમાણમાં બધા આવ્યા છે. અને મારે તો તમને પત્રકારોને પણ અભિનંદન આપવા છે કે આ વાતને છેક લોકો સુધી પહોંચાડવાનું કામ, કે પર્યાવરણનું કામ, એની જાળવણી કરવી એ પણ દરેક નાગરિકનું કર્તવ્ય છે. એના માટે તમે પણ છેક પર્વત ઉપર અહીંયા પહોંચ્યા ને તો તમે પણ એક પ્રકૃતિનું કામ કરી રહ્યા છો. કે મારા ઘરની બાજુમાં હું કંઈક એક ઝાડ વાવીશ, મારા ખેતરના શેઢે વાવીશ, મારા ગામની શાળા હોય, મંદિર હોય ત્યાં પણ વૃક્ષ વાવીશ. અને સંકલ્પ બને ને. કેમ કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલની અંદર પ્રાણવાયુ નથી તૈયાર થતો, એ તો ઝાડની અંદર જ થાય છે. એટલે જો સુખી થવું હશે માણસે તો પ્રકૃતિને બચાવવી પડશે. મનુષ્ય એકલો સુખી નહીં થઈ શકે. એના માટે પ્રાણીઓ, પંખીઓ બધાનું સહ અસ્તિત્વથી જ થવાશે. એટલે માટીની સેહત ઠીક કરવી હોય તો પણ ઝાડના પાંદડા અને ગાય ભેંસનું છાણ એ માટીનો ખોરાક છે. એમાંથી ઝાડ ખેતીનો પાક તૈયાર થશે. તો એના માટે ઝાડના પાંદડા જરૂરી છે. ઝાડ હશે તો પાંદડા પડશે. અને સાથે સાથે આપણું પાણી એને બચાવી રાખવું પડે. બહારથી નદીઓમાંથી
પાણી ક્યાંથી આવશે? નદીમાં આવશે તો ઝાડ હશે તો પર્વતો ઉપર પાણી આવીને નદીમાં જશે, ડેમમાં જશે, તો પાણી આવશે. એ નર્મદામાં હોય કે બનાસમાં હોય. જો પાણી આપણે વૃક્ષો જ નહીં રાખીએ તો કઈ રીતે પાણી પહોંચશે? તો બનાસ જેવા ક્રાઇસિસ જ્યાં છે પાણીની, એમણે તો પાણીની માટેના એના મૂળ સ્ત્રોત સુધી પહોંચવું પડશે. અને આ પર્વતોને હરિયાળા કર્યા સિવાય નવી પેઢીઓને લાંબા સમય સુધી સર્વાઈવલ ન કરી શકીએ. આ કામ આપણે કરવું જ પડે અને આ પેઢીએ જ કરવું પડે. રાહ જોવાય નહીં કે આવનારી પેઢીઓ કરશે. એવું ના થાય કે આપણે તો બધું પાણી વાપરી દઈએ, ધરતીના પેટાળમાં છે એટલું બધું વાપરી દઈએ અને પછી આવતી પેઢીઓને જે કરવું એ કરે. એવું ના હોય. આપણે પાણીનો કરકસરથી ઉપયોગ પણ કરવો પડે ને અહીંયા ઝાડ પણ વાવવા જોઈએ, તો આપણે ન હોઈએ ત્યારે પણ નવી પેઢીઓ જીવી શકે. તો સાહેબ, વૃક્ષ થકી જળ અને જળ થકી જીવન, આ ત્રણ ત્રિવેણી સંગમ એટલે આ પ્રકૃતિ. રાજભાઈ, એ જ વિષય છે. અહીંથી ચોમાસામાં અહીંથી નીકળતા વાદળો તમે અત્યારે જોતા હોય, ઉપરથી અત્યારે તમને ધુમ્મસ દેખાય છે ને, વાદળો છે ઉપરથી નીકળી રહ્યા છે, અહીંથી દેખાય છે. એ પવન સાથે નીકળે છે. જો અહીંયા ગાઢ વોલ બની જાય ઝાડની, તો એ બધાને પાણી અહીંયા વરસાવી શકાય. આ સીધું વિજ્ઞાન છે. તો આપણે અહીંયા વરસાદમાં અહીંયા પાણી પડશે તો નદીમાં પહોંચશે ને, તો જિલ્લામાં પહોંચશે ને, તો ધરતીના પેટાળમાં જશે ને. તો આ વોલ બનાવવી ખૂબ જરૂરી છે. અને આ મથામણ જે આપણી ચાલે છે 6 વર્ષથી આ છે. અને મને એક સંતોષ છે કે 6 વર્ષથી સાતત્યપૂર્ણ શરૂઆત કરી ત્યારે તો બહુ ઓછા લોકો નીકળ્યા હતા. દર વખતે ધીમે ધીમે વધતા ગયા. અને બધા લોકો, નવી જનરેશન છે, નવા યુવાનો છે, એમને લાગવા માંડ્યું છે કે આ પર્વતોને બચાવવા આપણું કામ છે. અને બધા જોડાઈ રહ્યા છે અને સાતત્યપૂર્ણ રીતે હવે દિવસો સુધી આ કામને ચલાવીશું. કેવું ગમે પ્રકૃતિના ખોળામાં? માના ખોળામાં કોને ના ગમે? પ્રકૃતિ તો માં છે ને. માના ખોળામાં તો સંતાનોને ગમે જ ને. માથી વધારે આશીર્વાદ ક્યાં મળે? પ્રકૃતિ તો માં છે. તમે પણ અહેસાસ કરતા હશો બધા કે તમે બંગલામાં બેઠા હો ને આનંદ મળતો, એના કરતાં અહીંયા પર્વત ઉપર ચડીને આવ્યા છો ને તો પણ તમારામાં ઉર્જા વધી ગઈ છે. નહીંતર તો થાક લાગે ને, માણસની ઉર્જા ઘટી જાય ને. પરંતુ મને તો લાગે છે કે હું ઉર્જાવાન થઈ રહ્યો છું. સાહેબ, મારો સ્ટેમિનર વધી ગયો. હા, દરેકનો વધે. આપણને ખબર, આપણે જોતા નથી રાજભાઈ. પાણી માથા ઉપર આવે, થાકેલા હોઈએ તો પાણી શું કામ નાખીએ છીએ? તો પાણીથી ઉર્જા મળે છે. તો પાણી એકલાથી નથી મળતી, પંચમહાભૂતોથી મળે છે. પાણીથી, હવાથી અને માટીથી. તમે માટીમાં ખુલ્લા પગે ચાલ્યા હોય તો પણ મળે. તમારા ઉપરથી ને હવા પસાર થાય ને તો પણ તમે ઉર્જાવાન બનો છો. તો એને વૃક્ષોને અડેલી હવા આવે એ તો એકદમ તમને પંચે મહાભૂતો સાથે બ્રહ્માંડ અને પિંડ બંને એક સાથે જોડાયેલા છે. જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે અને બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે. પણ આપણે એનાથી દૂર જતા રહીએ છીએ. આપણે બનેલા જેમાંથી છીએ ને, માટીમાંથી, એ માટીથી દૂર જઈને સિમેન્ટ કોન્ક્રીટમાં રહીએ છીએ. એટલે આપણી ઉર્જા ઓછી થાય છે. અહીંયા આવો એટલે ઉર્જાવાન થઈ જ જાઓ. અને નવી પેઢી માટે પણ આપણે બચાવીને રાખવું પડે. આ આપણું કર્તવ્ય છે. સાહેબ, વૃક્ષારોપણ તો પહેલાં આપણે કરતા જ બધી જગ્યાએ, ઘણી જગ્યાએ, પણ ઓછા પ્રમાણમાં થતું. પણ સીડપોલવાળું શંકરભાઈ લાયા. નહીં, હા, શંકરભાઈ લાયા એવું નહીં. આખી ટીમ અમારી કામ કર્યું. ઘણા દિવસ સુધી અમારા અધિકારીઓ, કર્મચારીઓ ઘણા બધા મથ્યા. અમારી બહેનો એ મહેનત કરી. એ બધાના કારણે થયું છે. હું તો નિમિત્ત છું. મેં તો એક દિશા આપી અને મેં આગેવાની લીધી એટલે હું કામ કરું છું એવું લાગે છે. બાકી કામ તો કરવાવાળા ઘણા બધા લોકો છે. તમે જુઓ ને, એ હજારોની સંખ્યામાં દર વખતે યુવાનો જોડાય છે અને પોતાના ખર્ચે આવે છે. એક પણ રૂપિયો એને પગાર નથી મળતો તો પણ આવે છે. આ અદ્ભુત વાત છે. આ નિસ્વાર્થ ભાવે, એમ કે કળિયુગમાં કોઈ સ્વાર્થ વગર કોઈ કામ ન કરે એવું નથી. સ્વાર્થ વગર કામ કરવાવાળા હજારો લોકો કામ કરી રહ્યા છે ને. આ નજર સામે દેખાય છે. ખાલી દ્રષ્ટિ બદલવાની જરૂર છે કે નિસ્વાર્થપણે કેટલા બધા લોકો કેટલું કામ કરે છે. મતલબ કે આ સીડબોલ જે છે એ માત્ર માટીનો ગોળો નથી, પરંતુ આપણા આવનારા ભવિષ્યનો શ્વાસ છે. હા, આપણો પ્રાણવાયુ છે, આપણું પાણી છે, આપણી માટીની સેહત છે, આવતી જનરેશનને જીવવા માટેનું એક સત્વ છે. એને મળવા આવતી પેઢીઓ પણ ટકી શકે આ ધરતી ઉપર, એ માટેનું તત્વ છે એની અંદર. અને એની એક નાનકડી શરૂઆત છે. સાહેબ, એક પેડ માં કે નામ, આ સૂત્ર આપ્યું પ્રધાનમંત્રીએ. બનાસ ડેરીએ એને સાર્થક કર્યું. હા, બનાસ ડેરી મોદી સાહેબ પોતાના માટે નથી કરતા, એ બીજા માટે કરે છે. એ 75 વર્ષની ઉંમરે એમ કહે છે કે તમે આ ધરતીને હરિયાળી બનાવો. તો એમને તો પૃથ્વી ઉપર 20-25 વર્ષ લેવાનું, 25 વર્ષ. તો એ પછી તો આપણી નવી જનરેશનનું જ રહેવાનું છે ને. તો આ વિસ્તારમાં આપણા માટે છે ને. તો આપણે ન હોઈએ ત્યારે પણ આપણા લોકો સારું જીવી શકે એ માટે મહેનત કરે છે ને. એમણે કીધું કે ગોબર ગેસનું કામ છે, ગોબરધન છે, કામ ઉપાડો. આપણે ઉપાડ્યું અને આજે ગોબર ગેસના બાયો સીએનજી બન્યા. આજે આખા દેશમાં એક અહેલાક જગાવી છે. આખું દેશ આ દિશામાં આગળ વધી રહ્યો છે. એમણે
એ પહેલેથી એમને ખબર હોય છે. અહીંયા ધરતી ઉપર આપણે લાઇટ માગતા હતા ને ત્યારે એ કહેતા લાઇટ નહીં, પાણીની જરૂર છે બનાસકાંઠાને. તમે લાઇટ 12 કલાક 24 કલાકની ના માગો, તમે પાણીની જરૂર છે. તો એમણે શુદ્ધમ શુભલમની કોઈએ માગ્યા સિવાય લાઈન નાખી આપી. આજે લાઈન છે તો પાણીમાં આવે છે, નહીંતર ના આવે ત્યારે બધા કહે છે કે આજે પાણી ના આવ્યું. પણ એ નાખવાનું કામ કોઈએ માગ્યું નહોતું, એમણે કરી આપ્યું છે અને કર્યું છે. અને જ્યારે જ્યારે વરસાદનું વધારાનું પાણી આવે ત્યારે એમાં નાખે છે, તો ધરતીમાં પાણી ઉતર્યું અને આપણે જીવી શકીએ છીએ. તો એ દ્રષ્ટિવાન એક નેતા છે કે જેને અગાઉથી ખબર પડે છે અને આપણને બતાવે છે, તો આપણે એ કામને ઉપાડ્યું છે અને એના ફાયદા પણ આપણને દેખાઈ રહ્યા છે. તો અહીંયા પણ આ વિસ્તારની વાત કરો તો પણ શંકરભાઈ ઘણું બધું એવું કામ કરી રહ્યા છે જે બીજાના માટે લાભદાયી નીવડે ભવિષ્ય. કરવું જ જોઈએ ને. પોતાના માટે તો જીવવાનું કામ તો પશુ પંખી પ્રાણી બધાય કરે છે. એ તો બધાનું કામ છે ને. પ્રાણીઓ અને મનુષ્યમાં ફરક એ જ છે કે ખાલી બચ્ચા પેદા કરીને ઉડાડવાનું કામ પંખી તો પંખીઓ કરે ને. મનુષ્ય એ છે કે માત્ર પોતાના માટે વિચારવાની જગ્યાએ બીજા માટે વિચારે છે, નવી પેઢી માટે વિચારે છે. એ ઈશ્વરે આપણને શક્તિ આપી છે. તો આપણી શક્તિઓ છે માત્ર પોતાના માટે નહીં, બીજાના માટે પણ જીવીએ. અને એટલા માટે મનુષ્ય આ કામ કરે છે. એમાં હું એના ભાગરૂપે કામ કરું છું. તો આ જગદંબાનો પણ ખોળો છે. હા, માનો ખોળો જ છે. પ્રકૃતિ પણ માં છે. હા, પ્રકૃતિ માં છે. માં જગદંબાને હરિયાળી ચૂંદડી ઉઢાડવાનું કામ, એમાં એક નિમિત્ત આપણે બધા બન્યા છીએ અને બધા નાનું નાનું કામ કરીએ છીએ, માની સેવા કરીએ છીએ. સાહેબ, શરૂઆતમાં આ જ વિસ્તાર કેમ પસંદ કર્યો, પહાડી વિસ્તાર? એક તો અહીંથી જ બધી નદીઓ આવે છે એક કારણે, અને બીજું મા અંબા સાથેની શ્રદ્ધા અને ભક્તિ, આ બંને કામ. તો જેસોરમાં અને અહીંયા આ પર્વતોની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટેકરીઓ લઈએ છીએ દર વખતે. તો ગબ્બરની આજુબાજુના પર્વતો પણ લીધા, જેસોરમાં લીધું, અહીંયા પણ કામ કરીએ છીએ. સૌથી મોટો વિષય છે કે આના કારણે ખૂબ જાગૃતતા વૃક્ષો માટેની આવી છે. કમસે કમ વૃક્ષને કોઈ કાપે નહીં એવું વાતાવરણ તો ધીમે ધીમે લોકોમાં બનવા માંડ્યું છે. કોઈ લીમડાને કાપીને કોઈ લોકો લઈને જતા હોય ને તો આંગળી સાથે કહે છે લોકો, એ ભાઈ આ પાપ કરી રહ્યો છે. એ જે જાગૃતતા આવી છે ને એ બહુ મોટું કામ છે. પહેલાં એના એ સંવેદના જ નહોતી જાગતી, હવે એ સંવેદના જાગી છે. કોઈ વૃક્ષને નુકસાન કરે ને તો એને લાગે છે કે મારું નુકસાન છે, એવું જે લાગવા માંડ્યું છે ને બધાને, એ ખૂબ મોટી જાગૃતતા છે. એ 10 વર્ષનું ખૂબ મોટું પરિણામ હું જોઈ રહ્યો છું. સાહેબ, જે રીતના આપણે તાર ફેન્સિંગની વાળો બનાવવા માટે કરીને જે વૃક્ષોનું નિકંદન કરતા હોઈએ છીએ, તો એવું પણ થઈ શકે ને કે ચલો નિકંદન કર્યું પણ જે તાર ફેન્સિંગનો થાંભલો આવે, એક થાંભલે એક છોડ, એક થાંભલે એક છોડ, એવું કરી શકાય? આપણે ત્યાં ઘણા લીમડા તમે 10 વર્ષમાં જોશો ને તો એક દ્રષ્ટિ જોવાય છે કે એના કારણે વાયર ફેન્સિંગના કારણે જે નુકસાન થયું, પરંતુ સાથે સાથે પહેલાં ખેતરના શેઢે જે ઝાડ થવા નહોતા દેતા ને, હવે બધા ઉગવા દે છે. તો 10 વર્ષના લીમડા તમે જોશો ને તો કરોડોની સંખ્યામાં ખેતરોમાં શેઢે લોકો લગાડી રહ્યા છે. અને હજુ પણ હું કહું છું કે વાયરની, ખેડૂતને એવું લાગે છે કે ઝાડ હશે તો છાંયો થશે, છાંયો હશે તેમાં ખેતીનો પાક નહીં થાય, પણ એવું નથી. ખાલી ખેતીના માટીના ખોરાક એટલે ઝાડના પાંદડા છે. ઝાડના પાંદડા જમીનમાં પડશે તો માટીનો ખોરાક બની રહ્યું છે. તો કાર્બન જે કહેવાય ને, ઓર્ગેનિક કાર્બન, જે આપણી માઇક્રોરાજાને જોઈએ છે જમીનની અંદર, એના મૂળની અંદર જે માઇક્રોરાજા હોય એને જે ઓર્ગેનિક કાર્બન એનો ફૂડ છે, તો એ તૈયાર કરવાનું કામ ઝાડના પાંદડામાંથી જ થાય છે. તો એ વૃક્ષ પણ આપણા ખેતી માટે ઉપયોગી છે. છાયાના કારણે કદાચ થોડી તકલીફ પડે, પરંતુ બાકી એના પાંદડા જે છે એ ખૂબ ઉપયોગી છે. એના ઉપર જે પંખી બેસે ને, વીટ કરે ને, એ પણ ખેતીના પાક માટેનો ખોરાક છે. એમાં ઘણા બધા ન્યુટ્રિશન મળી જાય છે. આ જ વિસ્તાર, આ જ પહાડી વિસ્તાર પહેલાં સૂકું ભંટ હતો, અત્યારે જોઈ શકાય છે કે હરિયાળી દેખાય છે. કેટલું સુકૂન છે આજે. હા, સંતોષ થાય. અમે તો ખાલી છેડબોલ આપવાનું કામ કર્યું, ઉગાડી અને મોટા કરવાનું કામ તો પ્રકૃતિએ કર્યું છે અને કરી રહ્યા છે. જ્યાં જ્યાં નાખ્યું છે હજુ ઘણું કરવું પડશે, હજુ ખૂબ કામ કરવું પડશે અને નવી પેઢીઓએ કરવું પડશે. આ આખી પેઢી કામ કરશે તો નવી પેઢી માટે આપણે કંઈક સારું કરીને મૂકશું. ડ્રોન પણ ઉડાડવામાં આવે છે, ડ્રોન દ્વારા પણ નાખવામાં આવે છે. માણસ ના પહોંચી શકે ત્યાં ડ્રોનથી પણ સીડ નાખીએ, બીજ નાખીએ તો એ બીજ ધરતી ઉપર કમસે કમ પહોંચે. શું વિઝન છે સાહેબ આવનારા સમયમાં આ પ્રકૃતિ માટે? વિઝન શું હોય? આપણે કંઈક કરી છૂટીએ. આપણે પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો આપણે દરેક જે જન્મ્યા છે દરેકે મૃત્યુ પામવાનું છે. તો જેટલો સમયની યાત્રા આપણી છે અહીંયા, ત્યાં સુધી કંઈક સારું પ્રકૃતિ માટે કરતા જઈએ, કંઈક ઝાડ વાવતા જઈએ, કંઈક પાણીનો સંગ્રહ કરતા જઈએ, બીજાના ભલા માટે કંઈક મદદ કરતા જઈએ. બસ આ જ કામ છે. અને આપણે કરીએ છીએ એવું નહીં, આ નિયતિ આપણને કરાવે છે. આપણે તો નિમિત્ત બન્યા છીએ. વૃક્ષો સાથે સાથે જળ બચાવવાનું કામ પણ હવે જાગૃત બન્યા છે ખેડૂતો. હા, એ પણ ખૂબ જાગૃતતા પ્રજામાં આવી છે ને, એ સદભાગ્ય છે. બનાસવાસીઓએ પાણી જમીનમાં ઉતારવાનું કામમાં અભિયાન તરીકે લીધું છે. સાહેબ, આપણે અત્યારે બહુ ટોચ ઉપર છીએ પણ ખબર નથી પડતી આટલા ઊંચા બેઠા છે.
હા હા ઘણા ઊંચા છે. તો નીચે ચાલીને આવે ત્યારે ખબર પડે. નીચેના દેખાતા અને પેલા માણસો છે ને નાના નાના દેખાય છે. આમ આપણને ગાડીઓ પણ રમકડા જેવી દેખાય છે. તો ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. વાત સાચી છે. સાહેબ થાક લાગે? ના ના, થાક શેનો હોય? એનર્જી અને થાક લાગે તો શરીરને લાગે, મનને કે આત્માને નહીં. આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા શંકરભાઈ ચૌધરી, જેઓએ એક પ્રતિજ્ઞા કરી હતી કે આ વિસ્તારને હરિયાળો બનાવવો છે. અને જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોડાતા જાય છે. અલગ અલગ વિસ્તારમાંથી આવતા લોકો, 1 કરોડ જેટલા સીડબોલની વાવણી અહીંયા થઈ છે. આવનારા સમયમાં આ જ વિશ્વની સૌથી જૂની જે પર્વતમાળા છે એને ગ્રીન બનાવવાનો જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પને સાકાર કરવાનું આ સપનું છે, એ બનાસ ડેરીએ જોયું છે ને બધા જ સાથે જોડાતા જાય છે. નમસ્કાર.